નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે થયો હોબાળો। સફાઈ કામદારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મોટાભાઈ તરીકે કહું છું, મજા આવશે નહીં, મુકેશ દોશી। સફાઈ કામદારોને મુકેશ દોશીએ ખખડાવ્યા। આ રીતે વિરોધ કરવો એ યોગ્ય ન કહેવાય। સીઆર પાટીલને રજૂઆત કરવા આવેલા સફાઈ કામદારોને શહેર પ્રમુખે આકરી ભાષામાં ખખડાવ્યા। રિપોર્ટર ભરત ભડવા સાથે રોહિત પૂજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। મને કરો અત્યારનો સમય નથી, અત્યારનો પારસ બધું અમને ખબર નહીં। અત્યારે મહેરબાની કરીને બીજા ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે કહું છું, આ સિસ્ટમ કેન્દ્રીય મંત્રી 9 વાગે આવો, 8 વાગે આવો, 10 વાગે આવો, તમે ક્યાં ના 5 જણા રહ્યો, બાકી આ જરાય એ બધા પ્રકારની અવાજ થયો કે સેજે રજૂઆત થઈને ઉભા રહ્યો કાર્યકર્તા તરીકે રજૂઆત તમને સાંભળતા હોય તો કયો, તમારી યારે નો રહેતા હોય તો કયો, એ જરૂર તમારો અધિકાર છે। આ રજૂઆત તમારી રજૂઆત તમારા પ્રશ્નો રજૂઆત આજે નહીં, આજે રજૂઆત નહીં, એક વ્યક્તિ નહીં, મારી ઉપર વિશ્વાસ હોય તો સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરવામાં આજે રાજકોટ માટે આનંદનો અવસર છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે, કારણ કે આજે અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા પછી સૌ પ્રથમ વખત રાજકોટ આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં અમારા જ પરિવારનો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા દલિત સમાજનો યુવાન અગ્રણી છે, એમના દલિત સમાજના લોકો સાથે ભરતીના સંદર્ભમાં રજૂઆત કરવા આવ્યો હતો। ત્યારે પારસને એવી વિનંતી કરી, એક કાર્યકર્તા તરીકે આદેશ પણ આપ્યો અને પ્રમુખ તરીકે કે આ લોકશાહીની રીત નથી, લોકશાહીની અંદર રજૂઆત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર હોય છે, પણ આ રીતની રજૂઆત વ્યાજબી નથી। અત્યારે તે મારો ભાઈ રોજા, હું મોટા ભાઈ તરીકે તને આદેશ કરું છું અને એને મારી લાગણીનો સ્વીકાર કર્યો અને એ મારી લાગણીને સ્વીકારીને અહીંથી ખાતરી સાથે મેં કીધું તારી સાથે છું દરેક રજૂઆતમાં, એવી ખાતરી આપી। ત્યાર પછી આનંદથી ગયો છે, એ અમારા પરિવારનો સભ્ય છે, છતાં લાગણી દુભાણી હોય તો દિલથી માફી માંગુ। એ કદાચ મારો સ્વર હોઈ શકે, મારો આદેશ ક્યારે હોઈ ન શકે, કાર્યકર્તા મારો પરિવાર છે અને આ રથની રજૂઆત હોય તો મારી મીઠો થપ્પો